કલેક્ટર કચેરી વિવિધ કાર્યક્રમો અંતર્ગત કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી દરેક ગામડાઓમાં સરકારી યોજનાઓની કામગીરી કરવામાં આવે છે, જેમાં જિલ્લાના વહીવટી તંત્રે મારો હક મારા દ્વારનું આયોજન હાથ ધર્યું છે, જેમાં 9002 જેટલા અરજદારોને સ્થાનિક જ લાભ મળ્યો છે। કોઈપણ સરકારી યોજનાઓની કામગીરી માટે અરજદારોને પગના તળિયા ઘસી નાખવા પડે છે, ત્યારે રાજ્ય સરકારે રાશન કાર્ડથી લઈને વિવિધ સરકારી યોજનાઓનું કામ લોકો ઘર આંગણે જ કરાવી શકે તેવી પહેલ કરી છે। ત્યારે કચ્છ જિલ્લામાં ઓગસ્ટ માસમાં યોજાયેલા કેમ્પોમાં કુલ 12,258 અરજીઓ વહીવટી તંત્રને મળી હતી, તેમાંથી 9002 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો, જ્યારે 3,256 અરજીઓ પેન્ડિંગ રહી છે, તેમાં પણ વહીવટી તંત્રે ટોકન આપીને સત્વરે નિકાલ કરવા જણાવ્યું છે। મારો હક મારે દ્વાર કચ્છમાં આપણે જે નવા વિધાન આપેલું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ અને માનનીય મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની લાગણી હતી કે લોકોને પોતાના જે હક છે એ એમના ડોર સ્ટેપ ઉપર એમના ઘર આંગણે મળી રહે તે પ્રમાણેની કોઈ કાર્યપદ્ધતિ કરવી જોઈએ અને એ કાર્યપદ્ધતિ કચ્છની અંદર આપણે મારો હક મારે દ્વારેના નામથી અમલમાં મૂકી છે। શરૂઆતના તબક્કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી થોડું અમે પણ ચિંતિત હતા કે લોકો ખરેખર આને વ્યવસ્થિત રીતે એક્સેપ્ટ કરશે કે કેમ, પરંતુ જેમ જેમ આ કાર્યક્રમ આગળ જતો જાય છે તેમ તેમ એવું લાગે છે કે લોકોમાં આ કાર્યક્રમનું બહુ મોટું એક્સેપ્ટન્સ છે। અત્યાર સુધીમાં આ કાર્યક્રમના જે રાઉન્ડ થઈ ગયા છે એ રાઉન્ડનો સરવાળો જોઈએ તો જુદા જુદા સબ્જેક્ટની 12,258 અરજીઓ આપણને કેમ્પના સ્થળે સમગ્ર જિલ્લામાં મળી આવી છે, જેમાંથી 9002 અરજીઓનો કેમ્પના સ્થળ ખાતે નિકાલ કરવામાં આવ્યો છે। જે રીતે આપને તરફથી પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પ્રમાણે જોઈએ તો સૌથી મહત્વની વસ્તુ છે કે આ પ્રમાણેના કાર્યક્રમ છે એ જો કોઈ પણ પ્રમાણે ચોમાસાના જીવડા જેવા હોય તો એ કોઈ દિવસ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ ના આપે। એના અનુસંધાને અમે સમગ્ર જિલ્લાના તમામ ગામોને કવર કરવા માંગીએ છીએ। તંત્રની જે લાગણી છે એને અમે જાહેર કરીએ છીએ। આજે સપ્ટેમ્બર મહિનાનું કેલેન્ડર જો કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈક એવો કાર્યક્રમ આવી જાય અને આગળ પાછળ ન કરવું પડે, કારણ કે કદાચ એક મોક ડ્રીલ પણ આપણે એરફોર્સની સહાયતાથી થોડા સમયની અંદર કદાચ કરી રહ્યા છીએ અર્થક્વેક માટેની માસ લેવલની, એટલે એવા જો કોઈ કાર્યક્રમો આવી જશે તો ડેટ ચેન્જ થશે, અન્યથા સપ્ટેમ્બર મહિનાનું સમગ્ર જિલ્લાનું કેલેન્ડર છે આજે અમે લોકો સમક્ષ જાહેર કરીએ છીએ કે ક્યારે કયા ગામની અંદર